આજે ઓમકારનું અડધી કલાક લો પાછળનું સાયન્સ. વોટ ઇઝ મંત્ર? મંત્ર એટલે આપણે જયારે મંત્ર કરીએ છીએ તો એ મંત્ર આપણે શું કામ કરીએ? મંત્ર કરવાનું પાછળનું કારણ રિધમ. અચ્છા, આપણે વોટ ડુ વી અન્ડરસ્ટેન્ડ બાય સાઉન્ડ? હા, એ સાઉન્ડ, ધ્વનિ. ધ્વનિ, રાઈટ? અને ધ્વનિને એક ફોર્મ આપવામાં આવે છે તો એમાંથી ધ્વનિ એટલે નાદ. નાદ, નાદ બે જાતના હોય, આહત નાદ અને અનાહત, રાઈટ? નાદ, આહત નાદમાંથી ધ્વનિ ઉત્પન્ન, અને ધ્વનિને મોડ્યુલેટ કરવામાં આવે તો એમાંથી અક્ષર ઉત્પન્ન. બરાબર છે? છતાંય એ મોડ્યુલેશન એવું નથી, કારણ કે એ અક્ષર ઓલરેડી ક્યાંક પડ્યા હતા, ખાલી એ મોડ્યુલેશન થી એને આપણે એક મોકો આપીએ છીએ વ્યક્ત થવા. હવે છે જેને આપણે નાદ કહીએ છીએ, એ આ સૃષ્ટિનું કારણ હોઈ શકે. ધ કોઝ ઓફ ધ યુનિવર્સ, ધ પ્રાઇમલ કોઝ ઓફ ધ યુનિવર્સ હોઈ શકે. એ છે શાસ્ત્ર કહે છે કે સાઉન્ડ જે છે ધ પ્રાઇમલ કોઝ ઓફ ધ યુનિવર્સ, રાઈટ? પણ એ જે સાઉન્ડ છે એ અનાહત નાદ, પરાનાદ, રાઈટ? હવે જ્યારે આપણે વ્યક્ત કરીએ છીએ સાઉન્ડને શબ્દ દ્વારા, ભાષા દ્વારા, સેન્ટેન્સીસ, ફ્રેઝીસ, વર્ડ્સ, ત્યારે હકીકતે શું પ્રોસેસ ચાલી રહ્યું છે આપણને કોઈને સેજ વિચાર આવ્યો છે કે એ જે ભાષા હું વ્યક્ત કરું છું, ઇન્ટરવલ, અમુક પિક્ચરમાં પહેલા ઇન્ટરવલ, રાજ કપૂર ના એક પિક્ચરમાં બે ઇન્ટરવલ થાકી જાય, જોતા જોતા માણસ ગરજ યાદ આવી જાય. Causeless, that sound where there is no cause, there is no friction in the creation of that sound. The striking of two things, એટલે બે વસ્તુના સ્ટ્રાઇકિંગ થી જે સાઉન્ડ ઉત્પન્ન થાય છે એને આહત નાદ. જે નાદ કોઈ પણ સ્ટ્રાઇકિંગ વગર ઉત્પન્ન એને અનાહત. ઓલ સાઉન્ડ આપણે જે સાંભળી શકીએ એ આહત જ હોય છે, રાઈટ? અનાહત આપણે જો સાંભળીએ તો અત્યારે ભસ્મ જ થઈ જાય, પરાનાદ.
It is there in the મૂલાધાર ચક્ર. આના પડેલું છે અને એ મૂલાધારમાંથી આપણે કાઢી શકીએ પરંપરા. આવું છે. આજે ચા પીતા પીતા આવતીકાલે ખબર વોટરમેલન કેન્ડી. હવે એ સાઉન્ડ ક્યાંથી ઉત્પન્ન થાય છે એનું રિયલ કોઈ કારણ શોધવું મુશ્કેલ છે. સાહેબ એમ કહે છે કે એક પોઈન્ટે જે પરમાત્મા છે એ પરમાત્માને એમ થયું કે હું આત્મા બનું. જે ડિવાઇન હોલનેસ હતું એને એમ થયું કે હું ડિવાઇન ફ્રેગમેન્ટ તરીકે વ્યક્ત થાઉં. એટલે એ પરમાત્મા અને આત્મા, ડિવાઇન હોલનેસ, ડિવાઇન ફ્રેગમેન્ટ. તો અને ડિવાઇન હોલનેસ, આત્મા અને પરમાત્મા વચ્ચેનું અંતર શું, તો એ પૂછવાનું છૂટ નથી. કારણ કે જેટલા પણ આત્મા પરમાત્મામાંથી કાઢો એમાં કઈ ફરક પડતો નથી. અને પછી એ એમ પણ કહેશે કે ભાઈ આખા પરમાત્માને એક આત્મામાં નાખો તો એ કઈ ફરક પડતો નથી. એટલે એ રોંગ ક્વેશ્ચનિંગ. પણ કંઈક વાઇબ્રેશન્સ ની અંદર આપણે ગણીએ કે કંઈક ડિફરન્શિએશન થયું, કંઈક તફાવત થયું અને એ જે અવ્યક્ત પરમાત્મા હતા એ વ્યક્ત આત્મા અને એ આત્મા ભૂભુવ સ્વની અંદર આવી પોતાની જાતને ઓળખવા માટે એ યાત્રા કરે છે. જે યાત્રાને આપણે જીવન કહીએ છીએ. તો એ જ્યારે તફાવત થઈ ત્યારે, કારણ કે પરમાત્મા અને આત્માની વચ્ચે કોઈ ફરક નથી એટલે ત્યાં કોઈ કોઝ નથી, કોઈ કારણ નથી, છતાંય એ તફાવતમાંથી બે વસ્તુ ઉત્પન્ન થઈ, બે સાઇડ પ્રોડક્ટ્સ ઉત્પન્ન થઈ, બાય પ્રોડક્ટ્સ ઉત્પન્ન થઈ. એક ચિત્તી શક્તિ અને બીજું ઓમનો નાદ. એટલે સૃષ્ટિનું સર્જન વખતે એ ચિત્તી શક્તિમાંથી સૃષ્ટિનું સર્જન, અને એ સૃષ્ટિનું સર્જન કયા વાઇબ્રેશન પ્રમાણે થયું, એનું બ્લુપ્રિન્ટ કયા વાઇબ્રેશનમાં હતું, ઓમકાર ની અંદર. આર્કિટેક્ટ કોણ હતો? ઓમકાર. ધ બ્લુપ્રિન્ટ. જે બીબાની અંદર આ સૃષ્ટિ ઉત્પન્ન થયું. એટલે સૃષ્ટિના સર્જન વખતે જે નાદ ઉત્પન્ન થયું એ ઓમકારનો નાદ, અને એ ફરીથી સૃષ્ટિનું વિસર્જન થશે ત્યારે એ જ ઓમકાર દ્વારા વિસર્જન. તો સર્જન અને વિસર્જનનું જે નાદ છે એ ઓમ. હવે એ ઓમકાર નીકળી પડ્યું ત્યાંથી અને એ ઓમકાર એકની ઉપર એક ભટકાતા ગયા. જેમ આપણે એકની ઉપર એક મંત્ર ભટકાતા જાય છે, એકની ઉપર એક ભટકાતા ગયા અને એક સૃષ્ટિનું નિર્માણ થયું, જેને તત્વની ભાષામાં આકાશ તત્વ કહેવાય, સાઉન્ડની ભાષામાં એને શબ્દ બ્રહ્માંડ, શબ્દ બ્રહ્માંડ નિર્માણ. તો આપણે એને કેમિસ્ટ્રીની ભાષા લે તો આકાશ તત્વ, પણ સાઉન્ડ ફિઝિક્સની ભાષા લે, સાઉન્ડની ભાષા લે તો એ શબ્દ બ્રહ્માંડ. એ શબ્દ બ્રહ્માંડ શું છે? એ અત્યારે પણ છે. એક ઓમકાર બીજા ઓમકારની ઉપર ટકરાતું જ જાય છે અને એ શબ્દ બ્રહ્માંડની રચના થાય. હવે એ જે શબ્દ બ્રહ્માંડ છે એને પરાનાદ કહેવામાં આવે છે, કારણ કે એ ઓમકારનું કોઈ કારણ નથી. હકીકતે એ કોઈ વગર ઉત્પત્તિ થયું છે, છતાં એ છે એટલે એને પરાનાદ કહેવામાં આવે. હવે એ પરાનાદ સૃષ્ટિનું સર્જન આગળ લઈ જવાનું છે એટલે એ પરાનાદ એ આકાશ તત્વમાંથી અમુક સેલ્સ ગોઠવાય છે, અમુક કંઈક પેટર્ન્સ ગોઠવાય છે અને એને આપણે મૂળ પ્રકૃતિ કહેવામાં આવે છે. તો એ જે મૂળ પ્રકૃતિ, જેને આપણે ફરીથી કેમિસ્ટ્રીની ભાષા વાપરીએ તો મૂળ પ્રકૃતિ, પણ ફરીથી સાઉન્ડની ભાષામાં વાપરીએ તો પશ્યન. પશ્ય એટલે ટુ સી, પરાય that which cannot be seen also. એટલે એ જે સાઉન્ડ અવ્યક્ત હતું ઓમકાર તરીકે, એ હવે
વ્યક્ત થયું પશ્યંતી તરીકે. હવે પશ્યંતી નાદની અંદર મેનિફેસ્ટેશન છે, સમજાય છે કે આ સૃષ્ટિ કઈ રીતે બન્યું, તો એનું બેઝિક બિલ્ડિંગ બ્લોક શું છે, એનું બેઝિક ઈંટ શું છે, એને આપણે ત્યાં એને મૂળ પ્રકૃતિ કહેવામાં આવ્યું છે. તો એ જે બેઝિક ઈંટ શું છે, તો એ પશ્યંતી છે. સાયન્સ કહેશે કે એ બેઝિક ઈંટનું નામ શું છે, ઇલેક્ટ્રોન. હવે પકડાય છે હું શું કહેવા માંગુ છું? તો આ સૃષ્ટિનું કારણ શું છે? ઇલેક્ટ્રોન, રાઈટ? પણ એ ઇલેક્ટ્રોનમાં કોઈ ઇન્ડિવિજ્યુઆલિટી નથી. એક ઇલેક્ટ્રોન કે બીજો ઇલેક્ટ્રોન લો, કોઈ પણ ઇન્ડિવિજ્યુઆલિટી નથી. હા, એ અલગ નથી. હા, તમે ઓળખી ન શકો કે આ ગઈકાલનો ઇલેક્ટ્રોન છે કે અને આજનો છે, અને આમાં, રાઈટ? તમે સમજો છો? આ ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન ગયો કે કાર્બનમાં ઇલેક્ટ્રોન, યુ કેનોટ હેવ એનું સ્પેસિફિક ઇન્ડિવિજ્યુઆલિટી નથી. એને અલગ તમે કરી શકો નહીં. એ એક જનરલ વસ્તુ છે. તો મૂળ પ્રકૃતિ શું છે? એ જનરલ વસ્તુ. એ જે પશ્યંતી નાદ જે છે એ સ્વાધિષ્ઠાન પર. હવે આ આપણે આખી જે યાત્રા લઈએ છીએ એ સર્જનથી ફરીથી વિસર્જન સુધીની યાત્રા. હવે જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયું એને થયું કે હવે આ સૃષ્ટિ મારે બનાવવું છે, તો સૃષ્ટિ માટે પહેલી વસ્તુ શું જરૂર પડે? તો ઓક્સિજનની જરૂર પડી, કાર્બનની જરૂર પડી, હાઇડ્રોજનની જરૂર પડી, નાઇટ્રોજનની જરૂર પડી. આ બધા એલિમેન્ટ્સની જરૂર પડી તો આ સૃષ્ટિનું નિર્માણ થાય. તો ઇલેક્ટ્રોને શું કર્યું? એ જે મૂળ પ્રકૃતિએ શું કર્યું? એને એક પેટર્ન બનાવ્યું 16 ઇલેક્ટ્રોન્સનું. એને કીધું આને ઓક્સિજન કહેવાય, રાઈટ? એને બીજું એક પેટર્ન બનાવ્યું 12 ઇલેક્ટ્રોન્સનું, તો આને કાર્બન કહેવાય. નાઇટ્રોજનમાં કેટલા છે મને યાદ નથી, 14. તો આને નાઇટ્રોજન કહેવાય, રાઈટ? હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન જે છે એને હાઇડ્રોજન કહેવાય. પણ આ બધા હવે નાઇટ્રોજન અને ઓક્સિજન અલગ થઈ ગયા કે નહીં? પણ ઇલેક્ટ્રોન અલગ નથી. છતાંય નાઇટ્રોજન શેમાંથી બને છે? ઇલેક્ટ્રોન માંથી બને છે. ઓક્સિજન શેમાંથી બને છે? ઇલેક્ટ્રોન માંથી. એવી રીતે આ જે નાદ જે છે, જેને આપણે પરાનાદ કહીએ છીએ, એ વ્યક્ત થયું પશ્યંતી એટલે ઇલેક્ટ્રોન તરીકે વ્યક્ત થયું. પણ એની અંદર કોઈ વ્યક્તિપણું નહોતું, કોઈ અલગપણું નહોતું. પણ એ જે એક પશ્યંતીનું ઇલેક્ટ્રોન છે એ જુદી જુદી રીતે ગોઠવાતું ગયું અને એમાંથી મધ્યમાની દુનિયા ઉત્પન્ન. મધ્યમાં એટલે એ જે ઓરિજિનલ ઇલેક્ટ્રોન હતું એને જુદા જુદા આકાર લીધા. 64 સંસ્કૃતમાં કહે છે કે 52, તંત્રની અંદર કહે છે 64. હવે પકડાય છે હું શું કહેવા માંગુ? કે આખી સાઉન્ડની જે દુનિયા છે, જે નાદની દુનિયા છે, જ્યારે એ વ્યક્ત થાય છે તો એની આલ્ફાબેટ શું? એની આલ્ફાબેટ શું? તો એ આલ્ફાબેટ 64 રીતે એ પશ્યંતી નાદના જે એક એક પાર્ટિકલ હતા એ 64 રીતે જુદા જુદા પેટર્ન્સમાં ગોઠવાઈ ગયા. એ જે પશ્યંતીની દુનિયા જે છે એ સ્વાધિષ્ઠાનથી ઉપર એટલે મણિપુરથી શું કહે અનાહત ચક્ર સુધી એની દુનિયા છે. આ આખી એક મોટી દુનિયા, આખી મધ્યમાની દુનિયા છે. શું કામ એ દુનિયા એને આપી? શું કામ એ દુનિયા એને આપી? એક એનિમલ, બરાબર છે. બીજું શું છે? પછી હાર્ટ, રાઈટ? તો આપણે એનિમલ લેવલે લઈએ તો શું ગણશું? સેન્સિટિવિટીઝ,
એટલે સવારે ન વાત થઈ માત્ર એટલે તન માત્ર. સેન્સિટિવિટી સંવેદનાઓ, કેટલી જાતની સંવેદનાઓ છે અને કેટલી જાતની ફિલિંગ છે? કેટલી જાતની સંવેદનાઓ, ફિલિંગ. તો એ કેટલી જાતની સંવેદનાઓ આપણે લઈ શકીએ, કેટલી જાતની ફિલિંગ આપણે લઈ શકીએ, એને જો એક આલ્ફાબેટમાં ગોઠવવામાં આવે તો 64 રૂપ એને આપવામાં આવે. તો આ જે આપણે પૂજા કરીએ છીએ, બધી માતાજીની પૂજા કરીએ છીએ, આ 64 જે માતૃકાઓ છે આ છે. આપણે કોઈ પણ પીઠમાં જાય તો કે આ 64 યોગિનીની પીઠ. તો એ 64 યોગિનીઓ એટલે શું કે એ જે પરાનાદ હતું એ પશ્યંતી થઈ અને પશ્યંતી એ જુદા જુદા રૂપ લઈ લીધા અકોર્ડિંગ ટુ ડિફરન્ટ સેન્સિટિવિટીઝ, અકોર્ડિંગ ટુ ડિફરન્ટ ફિલિંગ્સ. થોડું પકડાય છે કે થોડું નથી પકડાય? હા, થોડું પકડાય. સપોઝિંગ કે એક સંવેદના છે ગરમી, રાઈટ? એની સાથે એક ફિલિંગ છે હીટ, રિવેન્જ. બરાબર છે? સંવેદના શું છે? હીટ, ગરમી. ફિલિંગ શું છે? રિવેન્જ ઓર હેટ, દ્વેષ. આ બે વસ્તુ છે. સંવેદનાના લેવલે આ છે, ફિલિંગના લેવલે આ છે. તો એ આપણી અંદર એ વસ્તુ કઈ રીતે બને છે? એ વસ્તુ કઈ રીતે બને છે? તો એ જે બહારથી અંદર આવે છે એ મૂલાધારમાંથી થઈ, પરાનાદમાંથી થઈ, પશ્યંતી નાદ થઈ અને એ પશ્યંતી નાદ આ 64 માંથી એક એવું હશે જે હીટનું ફિલિંગ આપે છે, બીજું એવું હશે કે જે રિવેન્જનું ફિલિંગ આપશે, હીટની સેન્સિટિવિટી આપશે. આ બે ભેગા થઈ અને જ્યારે આ હૃદયના એરિયામાં ગળા સુધી ચાલતા હોય ત્યારે એ હૃદયની એરિયાની અંદર જે પ્રાણ એ આકાર લેશે. કઈ આકાર લેશે? કદાચ કાલી માનું લે કે ગમે એ માનું લે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? અને પછી અહીંયા વિશુદ્ધિ ચક્રમાં આવી સ્વર તંતુને એ પ્રાણ અડશે અને હું કહીશ કે આઈ ડોન્ટ લાઈક યુ, તું જરાક તારી ઉપર સરખી રીતે રિવેન્જ લેવાનો છું. આ સમજાય છે હું શું કહેવા માંગુ? પણ હું તમને કહું કે મારે તમારી ઉપર રિવેન્જ લેવું છે, એની પહેલા એ ફિલિંગ અંદર નિર્માણ થાય છે. એ ફિલિંગ પહેલા એ કંઈક બહારથી અંદર આવે છે, એની સંવેદના ઉત્પન્ન થાય છે. આ થોડું પકડાય છે શું કહેવા માંગુ છું? એટલે આ સર્જનની એક યાત્રા છે પરાનાદથી છેક વૈખરી. વૈખરી એટલે અહીંયા વિશુદ્ધિની અંદર વૈખરી છે. હવે મારો બોસ હશે તો એની ઉપર તો હું રિવેન્જ ના લઈ શકું, એટલે એ વૈખરી જે છે અંદર ને અંદર હું બોલી હલવી નહીં શકું. તો આ નાદની જો યાત્રા આપણે પકડાય તો એ નાદનો છેડો લઈ, નાદનો ઉપયોગ કરી અને એ પરમાત્મા સુધી આપણે પહોંચી શકીએ. તો નાદ જેનાથી સૃષ્ટિનું સર્જન થાય છે, ફરીથી એ વિસર્જનના માર્ગે લઈને ફરીથી એ જે ડિવાઇન ફ્રેગમેન્ટમાં ને ડિવાઇન હોલનેસના જે શું કહેવાય ડિફરન્શિએશન માંથી એ નાદ ઉત્પન્ન થયું, એ જ નાદનો ઉપયોગ કરીને આપણે પાછા એની અંદર મર્જ થઈ શકીએ, એકરૂપ થઈ શકીએ. ઓમકાર ઓન ઇટ્સ ઓન, પોતાના પગ ઉપર ઓમકાર પોતે એક કમ્પ્લીટ યાત્રા છે. એ ટોટલ સર્જન અને વિસર્જનની એક કમ્પ્લીટ યાત્રા છે. સપોઝિંગ કે સપોઝિંગ આપણે કહીએ બધું ભારી, ફિઝિક્સ એટલે બહુ ભારી, એમાં સાઉન્ડ એટલે સૌથી ભારી. હું કહું કે મારે એને કેવું છે કે યુ આર માય ફ્રેન્ડ, એટલે એક ભાવ મારે વ્યક્ત કરવું છે, મિત્રતાનો ભાવ. એટલે હું શું કહું, કહીશ કે હેલો હાઉ આર યુ. એ વસ્તુ વૈખરી થઈ. તો આ યાત્રા એ વાણી ક્યાંથી આવે છે, એ કઈ રીતે અહીંયા મારા જીભ સુધી પહોંચે? હવે આ જે મેં સમજાવ્યું
હા, એનો ઉપયોગ કરીને તમને આમ ખ્યાલ આવે છે કે હું કઈ રીતે બોલી શકું છું. હલો, આવા યુ, હું કઈ રીતે બોલું છું. હા, એ તો અહીંથી મેં ઉત્પન્ન કર્યું. પણ એની પહેલા શું હતું? ફિલિંગ. મધ્યમાં એની પહેલા મેં તમે આવતા જોયો, મેં તમને આવતા એટલે એક સેન્સિટિવિટી, અને એ સંવેદના એ છે એ મધ્યમાં ના. હું દોરી આપું તમને, જરા ક્લિયર કરવું હોય તો દોરી આપું. પછી પશ્યંતી, એ જાય છે પશ્યંતી, અને મધ્યમાં જે છે એમાંથી સાઉન્ડની પારાખડી, આલ્ફાબેટ ઓફ સાઉન્ડ એ શું છે? મધ્યમાં આલ્ફાબેટ ઓફ સાઉન્ડ. કઈ રીતે એ આલ્ફાબેટ ઓફ સાઉન્ડ અહીંથી જે નીકળશે એને આપણે શું કહેશું? ભાષા. અહીંથી જે નીકળશે, ગળામાંથી જે નીકળે છે વૈખરી, એ ભાષા છે. તો તમારી ભાષા અને મારી ભાષા જુદી છે. એક અંગ્રેજની ભાષા અને મારી ભાષા જુદી છે, રાઈટ? તો એ ભાષા જે બને છે એ આલ્ફાબેટ પ્રમાણે બને છે, પણ ભાષાની અંદર જે સાઉન્ડ, નાદ જે જાય છે એની, એવું ન કહી શકું કે આ અંગ્રેજનો સાઉન્ડ છે ને આ હિન્દુસ્તાનીનો સાઉન્ડ છે ને આ મુસલમાનનો સાઉન્ડ છે. સાઉન્ડ ઇઝ સાઉન્ડ. ઇટ ઇઝ ધ સેમ ફોર એવરી વન. છતાં એ સાઉન્ડ એ કોઈ આલ્ફાબેટ તો હોવું જોઈએ ને, યુનિવર્સલ આલ્ફાબેટ. એને માતૃકાઓ કહેવાય. આપણે જેટલી માતાજીને પૂજા કરીએ છીએ હકીકતે એ આ માતૃકાઓ છે, એ 64 છે. હવે બેસિકલી એટલે આ માતૃકાઓ, એક જે માતૃકા છે એ એની એકની પોતાની ફંક્શન છે. એ કંઈક રેપ્રેઝન્ટ કરે છે. સપોઝિંગ આપણે કહીએ કે મારે એક ચરાણની સાથે બનાવટ કરવી, તો એ એક ફિલિંગ થયું, રાઈટ? હા, અને એની સાથે સેન્સેશન જોડેલું છે, કારણ કે જે પૈસા મારે લેવા છે એ એની એક સેન્સેશન છે મારી પાસે. તો આ જે 64 જે છે એમાંથી એક માતૃકા એવી હશે જે અંદર ચાલાકી ઉત્પન્ન કરશે. હવે પકડાય છે હું શું કહેવા માંગુ, રાઈટ? એટલે એ ચાલાકીની ફિલિંગ મારી અંદર ક્યાંથી આવી? તો એ તો મુસલમાનમાં એ સેમ આવશે, હિન્દુમાં એ સેમ આવશે. You see, it cannot change for any religion. આ સમજાય છે હું શું કહેવા? It is universal. એટલે આ જે 64 સાઉન્ડની માતૃકાઓ છે, કોઈ પણ દુનિયાનો મંત્ર બનશે, આ 64 તો માંથી જ એને મંત્ર બનાવવું પડશે. પછી હવે એ જે 64 છે એ જુદી જુદી રીતે શક્તિને ગોઠવે છે. શક્તિ શું છે? પરા શું છે? શિવ. હા, શિવમાંથી શક્તિ છૂટી પડી, પશ્યંતી, મૂળ પ્રકૃતિ. હા, અને એ મૂળ પ્રકૃતિને જુદા જુદા આયામમાં ગોઠવે છે કે ભાઈ અહીંયા ચાલાકી છે તો આ માતૃકા છે, પણ અહીંયા પ્રેમ છે તો આ માતૃકા છે. હવે શક્તિને અલગ અલગ દિશાઓમાં લઈ જવા વાળી આ 64 માતૃકાઓ છે. પણ જ્યારે આપણે અધ્યાત્મના માર્ગ એટલે મંત્રનો ઉપયોગ કરી અને આપણે અધ્યાત્મના માર્ગે જવું હોય તો આ 64 માંથી કેટલા આપણા ઉપયોગમાં આવશે? હવે પકડાય શું કહેવા માંગુ? ઓલ 64 ઉપયોગમાં નહીં આવે, કારણ કે ઘણી બધી શક્તિને વેડફી નાખશે, ઘણી બધી શક્તિને જુદી જગ્યાએ કંઈક સિદ્ધિમાં લઈ જશે. પણ મારે ફરીથી એ પરમાત્મામાં એક રૂપ થઈ જવું છે, એટલે એ 64 બને નહીં આવે. તો એ 64 માંથી કેટલા મારા ઉપયોગમાં આવશે? 24 ઉપયોગમાં નહીં આવે. એટલે 24 જ એવી માતૃકાઓ છે જે શક્તિને નીચેથી ઉપર તરફ લઈ જાય છે, ઉર્ધ્વ ગતિએ લઈ જાય છે. એ ફિલિંગ, એ સેન્સિટિવિટી શક્તિને ઉપર લઈ જાય છે. એટલે મારે કોઈ પણ મંત્ર બનાવવો હોય
તો ક્રિશ્ચિયન પણ મંત્ર બનાવશે, હિન્દુ પણ મંત્ર બનાવશે, રાઈટ, મુસલમાન પણ મંત્ર બનાવશે. કોઈ પણ ધર્મની અંદર જો મંત્ર બનાવવામાં આવશે જેનો લક્ષ્ય આધ્યાત્મિક ઉન્નતિ છે, તો આ 24 માંથી જ એને પછી ભાષા ગમે તે આપણે, ભાષા ઇઝ જસ્ટ ધ ફાઇનલ પેઇન્ટ બ્રશ. એટલે તમે કહેશો કે આ તો જૈન મંત્ર કહેવાય, આ હિન્દુ મંત્ર કહેવાય. અરે ભાઈ, સાઉન્ડ ઇઝ સાઉન્ડ, ઇટ ડઝન્ટ મીન એનીથિંગ. There can be no mantra of any religion. It is a science of sound, and science of sound is universal. એમાં કોઈ ધર્મ આવતો જ નથી. પછી ઋષિઓને પ્રશ્ન થયો કે એવો કોઈ પૂર્ણ મંત્ર બનાવી શકાય જેની અંદર ઓલ 24 હોય. 24 તો એ પૂર્ણ મંત્ર ગણાય. જે આ 64 માતૃકાઓમાંથી 24 જ છે જે ઉર્ધ્વ ગતિ તરફ લઈ જાય છે. તો એવો કોઈ પૂર્ણ મંત્ર આપણને મળે જે 24 છે? તો વિશ્વામિત્રએ આ શોધ કરી, એને ગાયત્રી મંત્ર બનાવ્યું કે ગાયત્રી એક એવો મંત્ર છે જેની અંદર ઓલ 24 છે. ફરીથી આપણા ઓરિજિનલ પ્રશ્ન ઉપર આવી જાય. આઈ વોન્ટ ટુ ટેલ સમબડી હાઉ આર યુ. હાઉ આર યુ એટલે એ કઈ રીતે એ હાઉ આર યુ થાય છે? જમી લીધું? તમને થાય છે, દીદી બેન ને થાય છે. આ જાય છે, ફરવા જાય છે. સેન્સિટિવિટી આવી that I know him. અને એ સેન્સિટિવિટી આવી કે I know him, અને એ ભાવ આવ્યો કે I want to treat him with a friendly manner. મિત્રતાથી. એટલે એ ફોર્મ લઈ લેશે માતૃકામાંથી બોરો કરીને, and that will hit the vocal cord and I will say. હવે શું થાય છે? આપણે પેલા આખી યાત્રાને જોઈ લઈએ કે એક શબ્દ બ્રહ્માંડ છે જેની અંદર ઓમકાર એકની ઉપર એક અથડાય છે, રાઈટ? એટલે હું એને શેક હેન્ડ કરું અને કહું કે હાઉ આર યુ, એની પહેલા એને ખબર બહુ પહેલા પડી ગઈ હોય છે કે આ ભાઈ આ કરવાના છે. આ સમજાય છે? એટલે મૂલાધાર ચક્ર જેની અંદર એ પરાનાદ પડેલું છે એ તરત જ એક્ટિવેટ થશે અંદર, અને એમાંથી થશે કે ભાઈ આ ભાઈ અમુક સેકન્ડ પછી બોલવાના છે હાઉ આર યુ, રાઈટ? એટલે એ પરાનાદ સ્વાદિષ્ઠાનમાં જશે અને સ્વાદિષ્ઠાનમાંથી એ પશ્યંતી બનશે. પશ્યંતી એટલે ઇલેક્ટ્રોન. પછી એ ત્યાં એની ઇન્ટેલિજન્સ કહેશે કે ભાઈ આ હાઉ આર યુ વ્યક્ત કરવા માટે એક ઓક્સિજનનું એટમની જરૂર છે અને એક નાઇટ્રોજનની એટમની જરૂર છે. એટલે કેટલા ઇલેક્ટ્રોન્સની જરૂર છે? 20, 30. ઓક્સિજનમાં થશે 14, નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન્સની? એટલે એક ઇન્ટેલિજન્સ આવશે ત્યાં કે એને આ ભાવ વ્યક્ત કરવું છે, એમાં ફિલિંગ મિત્રતાની છે, સંવેદના આ છે, એની અંદર આટલા પશ્યંતીના ઇલેક્ટ્રોન્સ એ ગોઠવીને આ માતૃકાઓ બનાવવી પડશે. એ આ પ્રદેશમાં બનશે, નાભીની નીચેથી છેક ગળા સુધી. જ્યારે પ્રાણ આ પ્રદેશમાં, એટલે પેલા મૂલાધાર ફેરવું, એમાંથી ઉત્પન્ન થયું ઓમકાર ને ખ્યાલ આવ્યો કે આ ભાઈ હાઉ આર યુ બોલવાના છે. એમાંથી પશ્યંતી ઉત્પન્ન થયું. એ પશ્યંતીએ જુદા જુદા આકાર અહીંયા પ્રાણના લઈ લીધા અને ગળા સુધી આવ્યું. ગળા સુધી આવ્યું, એ ગળાને હવાથી એને વાઇબ્રેટ કર્યું, એ વાઇબ્રેટ સ્વર તંતુને ગયું, બહાર આવ્યું. મેં એને કીધું હાઉ આર યુ. ફરીથી એ હાઉ આર યુ એ હવામાં ચાલ્યું ગયું, એ ડિસઇન્ટિગ્રેટ થાય છે, ફરીથી એની માતૃકાઓમાં ડિસઇન્ટિગ્રેટ થાય છે, ફરીથી પશ્યંતીમાં, અને ફરીથી જ્યાંથી આવ્યું ત્યાં પહોંચી જાય છે. મને એમ લાગે છે કે મેં વ્યક્ત કર્યું કે હાઉ આર યુ થોડો વખત માટે એ સેન્ટ્રલ બેંક, જે સાઉન્ડ નો સેન્ટ્રલ બેંક માંથી એ ધ્વનિ અને એ માતૃકાઓ મને ઉપયોગ માટે લોન ઉપર મળેલા હતા. મેં મારો ભાવ વ્યક્ત કર્યો, ફરીથી ત્યાં પાછા ચાલ્યા ગયા. આ યાત્રા કન્ટિન્યુઅસલી ચાલ્યા કરે છે. જો પકડાય, સાઉન્ડ ને જો ફોલો કરી શકે તો સૃષ્ટિની ઉત્પત્તિથી સૃષ્ટિનું વિસર્જન, વાક્ય બોલવામાં કે હાઉ આર યુ, એમાંથી સૃષ્ટિનું સર્જન થઈ જાય છે અને સૃષ્ટિનું વિસર્જન પણ થઈ જાય. આ નાદની યાત્રા. એટલે એ ઓમકાર જે છે, એ ઓમકાર ની અંદર બધાય માતૃકાઓ એ ઓમકાર માંથી
ઉત્પન્ન થાય છે. એ બધી શક્તિઓ એ ઓમકારમાંથી ઉત્પન્ન થાય છે. હવે એ ઓમકાર ના 6 ભાગ છે. ક, ઉ, મ, અર્ધચંદ્ર, બિંદુ અને એક ભાગ આપણે ઉમેરી દઈએ શાંતિ. શાંતિ, શૂન્યતા. ઓમકાર શું છે? એ કઈ નથી, એક શૂન્યતા છે. ઓમકાર જેવું કઈ છે જ નહીં, કારણ કે એ પરાધાર છે. તો આપણે જ્યારે ઓમકાર બોલશું ત્યારે અકારથી આપણે નીચેથી શક્તિ મૂલાધારથી એ શક્તિને ઉપર ઉકારમાં હૃદય સુધી લઈ આવશું અને મકારમાં ગળા સુધી લઈ આવશું. રાઈટ? એ શક્તિને અકારમાં નીચેથી અહીંયા અને અહીંયા સુધી એ શક્તિને લઈ આવશું. પછી અહીંથી એ શક્તિને અર્ધચંદ્ર અને બિંદુથી અહીંયા બિંદુ ચક્રની અંદર આપણે પહોંચાડશું. રાઈટ? આ રીતે આ ઓમકાર એ થઈ ગયા પછી, એ ઓમકાર પૂરું થાય પછી થોડાક સેકન્ડ એ ઓમકારને શૂન્યતાની અનુભવ લેશું. ફરીથી નેક્સ્ટ ઓમકારની સાયકલ ચાલુ કરશે. અકાર જે છે ભલે એ મૂલાધાર છે, તો મૂલાધારમાં આમ નાદ પશ્યંતી છે, પણ જ્યારે આપણે અકારથી વાઇબ્રેટ કરીએ છીએ આપણે ભૂલોકની સૃષ્ટિને ઉત્પન્ન કરીએ છીએ. જ્યારે ઉકારથી હૃદયને વાઇબ્રેટ કરીએ છીએ ત્યારે ભુવલોક ઉત્પન્ન કરીએ છીએ. અને જ્યારે મકારથી વિશુદ્ધિ ચક્રને આપણે વાઇબ્રેટ કરીએ છીએ ત્યારે સ્વહલોક. હવે ત્યારથી જો વાઇબ્રેશન્સને આપણે આગળ લઈ શકીએ તો આ ત્રણેય લોકથી બહાર નીકળી અને જલ તપ સત્યમ જે છે એ લોકની અંદર પ્રવેશ કરવા માટે આપણે નાદ ઉત્પન્ન કરી. એટલે ઓમકાર જે છે એ કમ્પ્લીટ યાત્રા, કારણ કે એ નાદની અંદર એટલી શક્તિ છે. એટલે બેઝિક આપણે માંગીએ કે તમે બધા રિફાઇનિંગ એક્સરસાઇઝીસ 3-3 મિનિટ કરો છો, 5-7 કલાક કે 10 કલાક રોજના રિધમિક બ્રીધિંગ કરો છો, તો કોઈ પણ શક્તિ જે ઉત્પન્ન થાય એનું શું કહેવાય, નેગેટિવ ઇફેક્ટ ન થાય. હવે પેલું છે અકાર. જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આ તરીકે બોલીએ છીએ. એટલે ઊંડો શ્વાસ લેશું અને નાભી નીચેનું પેટને વાઇબ્રેટ કરશું. રાઈટ? ચલો ઊંડો શ્વાસ. ખાવાનું પચી જશે. બધા હમણાં અમે ઊંઘમાં જાય લાગ્યા બધા. ઊંડો શ્વાસ. રાઈટ? ફરીથી એક વાર કરી ઊંડો શ્વાસ. બહુ પાવરફુલ આ નાદ છે અકારનો, સંભાળીને ઉપયોગ કરજો. હવે શક્તિને અહીંથી આપણે હૃદય, આ કયો એરિયા છે, કોનો એરિયા છે, મધ્યમાં માતૃકા. એટલે આ સૌથી પાવરફુલ એરિયામાં હવે નાદને આપણે લઈ જાય છે. એ ઉકાર છે. આખા ઓમકારની અંદર બધી શક્તિઓ, સિદ્ધિઓ, જે અનુભૂતિઓ જે પડેલી છે એ શેની અંદર પડેલી છે, ઉકાર. સૌથી પોટેન્ટ બધા કલર્સ, બધી મિસ્ટ્રીઝ, બધા થ્રિલર નોવેલ્સ, શર્લોક હોમ્સ, બધું શેમાં પડ્યું છે, ઉકારમાં પડ્યું. રાઈટ? ઉકાર આપણે બોલશું એટલે
ઇંગ્લિશ વર્ડ છે ON, પણ N નહીં બોલતા, ખાલી O with a dot on top. રાઈટ? એ રીતે ઊંડો શ્વાસ. હૃદયને વાઇબ્રેટ કરજો. હૃદયને વાઇબ્રેટ કરજો. તમારું જીવન બદલાઈ જશે જો હૃદય વાઇબ્રેટ કરશે. નાની નાની વસ્તુઓમાં તમને એવો જોય આવશે, એક મજા આવશે. અત્યારે બધાના મોઢા જોવું તો કઈ રસ જ નથી. મુર્દાઓ બેઠા છે કે જીવંત વ્યક્તિઓ બેઠા છે ખબર જ ન પડે. જોય નથી. જોય હોવું જોઈએ, રસ, જીવનનો રસ. ભગવાન રસનો રૂપ છે. તો એ રસ આપણી અંદર, એ રસ ભરેલું ન હોય હૃદયની અંદર તો કોઈને પ્રેમ પણ ન કરી શકે. આપણે હોય નહીં આપીએ ક્યાંથી? તો એ હૃદય આ રસથી ભરાઈ જશે. જેમ ઉકાર કરતા જશે એ શક્તિને નીચેથી ઉપર લઈ આવશો તો આખું આ એરિયા ભરેલું ભરેલું. પછી કોઈ દિવસ કોઈ ડિપ્રેશન નહીં, કઈ નહીં, લાઈફ કોઈ વસ્તુ આપણને અડી જ ન શકે. કારણ કે એ રસ આપણને હર ક્ષણે જોય, એટલી શક્તિ. નેગેટિવિટી, જે નેગેટિવ ઇમોશન સાથે આપણે કામ કરવાનું છે ઇઝી બની જશે. ઉકાર કરવા, જેટલું ઉકાર કરશું એમ નેગેટિવ ઇમોશન્સ સાથે ઝેલવવાની એક શક્તિ આવશે. બાકી આખી જિંદગી લોકોની નીકળી જાય છે, પણ એ જ ગુસ્સો જે જન્મતી વખતે હતો એ જ મૃત્યુ વખતે. કઈ નથિંગ હેઝ ચેન્જ. આટલા ફેક્ટરીઓ બનાવ્યા, આટલી ડિગ્રીઓ લીધી, આટલું જ્ઞાન આવ્યું, આટલું આવ્યું, પણ એ જ બાળક જે જન્મ્યો હતો એ જ બાળક મળી ગયો. કઈ ફરક? એ જ ગુસ્સો, એ જ જેલેસી, એ જ ફરિયાદ, એ જ વસ્તુ જેનાથી જન્મેલો એ જ લઈને એ પોટલી લઈ બાંધીને જ જશે. પેલી ઘડી સુધી ફરિયાદ. એટલે એ રસ હશે તો જીવનમાંથી ફરિયાદ નીકળી જાય. બહુ મોટી વાત છે. એટલે ઉકાર, હૃદયને વાઇબ્રેટ કરો. ફરીથી ઊંડો શ્વાસ. હવે મકાર અહીંયા, અને પેલા આપણે અને ઉ કેટલું બોલશું તો 4 સેકન્ડ અકાર, 4 સેકન્ડ ઉકાર, અને મકાર અહીંયા લાંબુ લાંબુ, રાઈટ? 20 સેકન્ડ. પછી ધીમે ધીમે વધારશો. ઓકે, સો ઇટ વિલ ગો. કઈ રીતે જશે? ધીમે ધીમે જેમ તમને પ્રોફિશિયન્સી આવશે અને અંદરની મધ્યમાની દુનિયા ખુલ, એમ જેમ તમે અકાર આવશે એટલે જુદા જુદા મોડ્યુલેશન્સ નીકળશે અને જુદા જુદા માતૃકાઓ અંદર નાચતા હોય એવું અંદર ફિલિંગ આવશે. એટલે એ ઉકાર જુદા જુદા રૂપ લેશે. પણ અત્યારે આપણી માટે એ નથી. ત્યારે ઉકાર આપણે લંબાવી પણ અત્યારે આટલું કરીએ. ઓકે, ચલો ઊંડો શ્વાસ. મકાર તો ભૂલોક, અકાર ભુવલોક, ઉકાર સ્વલોક, મકાર.
મ ઇઝ બેલેન્સ. અને ઉ પ્રાણી સૃષ્ટિ, મકાર મનુષ્ય સૃષ્ટિ. એટલે મ એટલે હવે પ્રાણીમાંથી હું મનુષ્ય બની ગયો છે. હવે મનુષ્યમાંથી મારે ભગવાન બનવું છે. પ્રાણીમાંથી હું મનુષ્ય બની ગયો. એટલે ક્યાંય પણ ફરીથી પ્રાણી જગત આવતું હોય તો મકારનો ઉપયોગ ખાસ કરજો. જ્યાં રિએક્શન આવે એ રિએક્શન જો સહન ન થતું હોય તો મકારનો છૂટથી ઉપયોગ કરો. એટલે મારું અપમાન કર્યું એટલે અંદર રિએક્શન આવવા માંડ્યું તો તરત જ એને બેલેન્સ કરજો. એક માણસ આપણી સાથે ઝઘડવા આવ્યો, તરત જ આપણી હાજરી લેવાની. કઈ રીતે આપણી હાજરી લેવશું? જેવું એ કરશો એવા સ્થિર થઈ જશો, એનો ઝઘડાનું કઈ પણ અસર આપણી ઉપર થશે નહીં. એટલે જ્યાં પણ રિએક્શન આવતું હોય, કોઈ પણ નાના સંબંધની અંદર આ મકારનો છૂટથી ઉપયોગ કરજો. જ્યાં તમને લાગે કે કોઈ પણ તત્વ ઇમ્બેલેન્સમાં છે, મારું કામ નથી થતું, કંઈક અહીંયા ઠેકાણે નથી, આ મોડો આવ્યો, રાઈટ, આ ખોવાઈ ગયું, તો ફરીથી પ્રેઝન્ટ, ફરીથી બધા જે સૃષ્ટિના ફોર્સિસ છે એને બેલેન્સમાં લઈ આવો તો જે વસ્તુ ખોવાઈ ગઈ હશે એ ફરીથી મળી પણ શકશે. પ્રાણીમાંથી શક્તિ લેવાનું છે, પછી એ પ્રાણીને વધારે છંછેડવાનો નહીં. અને હું ટૂંકું, કારણ કે એ પ્રાણી જગત છે. એટલે મેં અકારનું અને ઉકાર જે છે એ બધા પાવરફુલ તો છે જ. રિયલ પાવર આખું અકારમાં છે, પણ કારણ કે અકારમાં ભૂલોકનો નાદ છે, રાઈટ, એટલે હું અકાર વધારે કરું તો કદાચ મને સંપત્તિ ને એવું વધી પણ શકે, કારણ કે એ ભૂલોક. આ બધાની અંદર સિદ્ધિઓ પડેલી છે અકારની અંદર, સાચવી રહેવા. અત્યારે તો કોઈ બંધન આવશે જ નહીં, હજી તો એ સિદ્ધિઓને ખોલતા જ તમારો વર્ષો નીકળી જશે. પોઈન્ટ પકડાય છે. એમાંથી લગભગ આમાંથી 2 જણા એ નહીં કરતો હોય 5 વર્ષ પછી. બધું પડેલું છે, કારણ કે ભૂલો કે એમાંથી ઉત્પન્ન થયું તો સાચવી એટલે અંદર હેતુ જોઈ લેવું, શેની માટે કરું છું. હું નવી ગાડી માટે કરું છું, કયું ક્યાં ગયા મારા મેનેજર છે, પકાર કર્યું તો મારું તો નેનો ગયું. આવું છે ભાઈ. હવે અકારે કેટલું કર્યું ને, નેનો આવ્યો, છેલ્લી ઘડીએ મને છોડી દીધો ને. હા, બોલો. બે પણ બરાબર, રાઈટ. એટલે એ સાચવીને એ ઉકારની અંદર જે હૃદયની એનર્જી છે, હૃદય જે છે એ રસ જે છે એની અંદર ટોટલ બધા હીલિંગ પાવર્સ છે. એટલે જ્યારે આપણે હૃદયને વાઇબ્રેટ કરીએ છીએ, આપણે લોંગ ડિસ્ટન્સ હીલિંગ પણ કરી શકીએ, લોકોને પણ કંઈક આપી શકીએ. ફરીથી ત્યાં કહું કે જો હું એને કહેવા જાઉં કે ભાઈ ગઈકાલે મેં તારા માટે ઉકાર કરેલો તો પતી ગયું. એટલે આ બધું જે કરવાનું છે છાના માના આપણા બેડરૂમમાં કરવાનું છે, પણ એ થઈ શકે કારણ કે આ બધું પડે. મકારની અંદર ખાલી બેલેન્સ છે.
એટલે મકાર જેટલું લંબાવશું એટલું બેલેન્સ વધતું જશે. મકાર નિર્દોષ છે, એબ્સોલ્યુટલી નિર્દોષ છે. એટલે અ ને ટૂંકું, મકાર લાંબુ, કારણ કે મકારની અંદર કોઈ પણ નેગેટિવિટી ઉત્પન્ન થવાની શક્યતા જ નથી. એટલે જ્યારે પણ આપણે વાપરી શકાય મકાર વાપરું. બસ લેટ આવે છે, અંદર ઇરિટેશન થયું, બેલેન્સ આવે. એની અંદર કોઈ નુકસાન થવાનું જ નથી. મકાર એની અંદર કોઈ સિદ્ધિ નથી પડી. મકાર આખી ઉકાર પણ હશે. મને ખબર નથી, મ્યુઝિક નો એવી મારી સ્ટડી નથી. આલાપો એમાં એટલે આને જ લંબાવીને એને અલગ અલગ રીતે રાઈટ. ના દે તો ના ઓમકારમાં આ છે અકાર એ જુદો અને સંગીતનો છે અકાર એ જુદો, એવું તો આપણે ન કહીએ. ના, તો એ કેવી રીતે ખબર છે? પણ એક જ કરતું કરતું જશે. રાતનો આલાપ લે તો એ અકાર જ હોય. ઇફેક્ટ હશે જ, એમાં સુર સમાધિ લાગતી જશે. ફરીથી કહું, કારણ કે વાઇબ્રેટ કરીએ છીએ, આ બાજુ આપણે ગણીએ છીએ ભૂલો ઉત્પન્ન થયું, પણ એ જે મૂલાધારની અંદર જે નાદ પડેલું છે એ પરાનાદ પડ્યું. એટલે મારું મ્યુઝિક નું એટલું સ્ટડી નથી. આલાપ શેનાથી બને છે સાંભળું ખરો, થોડું ઘણું મને આમ ઓળખાય. મારું કઈ મ્યુઝિક પણ ખાલી અકાર ન હોય એવું માનતો નથી. કંઈક બીજું પણ એ પાંચે પાંચ એ ઈ આઈ ઓ યુ પાંચે પાંચ વપરાતા હશે એવું માનું. શક્તિ છે, શક્તિ છે. મકારમાં ઓનલી બેલેન્સ છે. એ શક્તિનો રાઈટ ઉપયોગ થવો. એટલે તાવડિયા સાહેબ કહેતા કે થોડું પ્યોરિફિકેશન થયું હોય પછી ઓમકાર કરવું. અંદર ઇનર હોય તો એ કોઈ ખોટા વિચારમાં, જેમ અત્યારે આપણે બેઠા છે ને ખોટા વિચારમાં ચડી ગયા અને ઓમકારે ચાલુ છે, તો એ મિકેનિકલ ઓમકારનું મીનિંગ કોન્શિયસલી ઓમકાર થવું. જ્યાં કોન્શિયસનેસ છે ત્યાં કોઈ પણ નેગેટિવ ઇફેક્ટ થઈ ન શકે. હવે આ કહે છે કે જો મ્યુઝિકમાં આ જ હોય તો સવાલ જ નથી. ઔરંગઝેબ ના પાડતો હતો ને મ્યુઝિક ઔરંગઝેબ મ્યુઝિક જ ના પાડતો. ઔરંગઝેબ ખતરનાક છે, મ્યુઝિક ના પાડતો. ના પાડતો આ દુનિયામાં કેટલા ઔરંગઝેબ હશે ખબર નથી. It's a byproduct of Omkar. It's the same thing. એ રામ પણ બોલે છે, એને ખબર નથી. તમારું વાગે જ ને ઓલું મ્યુઝિક એ જ છે ને, એ જ છે ને. તો અકાર, ઉકાર, મકાર, મકાર જેમ મેં કીધું જેટલું ઉપયોગ, કારણ કે એ નેગેટિવ ઇમોશન સાથે આપણી જે લડાઈ છે, સ્ટ્રગલ, લડાઈ નહીં કહું, નેગેટિવ ઇમોશન સાથે જે સ્ટ્રગલ છે એમાં મકાર ખૂબ ઉપયોગી છે. અને મેં પણ છોડથી વાંચ્યું છે મકાર. આપણે તો તીવ્ર મગજ ના ભાઈ, હજી તીવ્ર મ ક્યાં કરાયું છે? હા, તમે કરજો, હું ભૂલી ગયો. હા, તીવ્ર મ પેનિટ્રેટ્સ. એટલે તીવ્ર મ જે છે એ જરા જુદું છે. આપણે અત્યારે તીવ્ર મ નથી કરતા. જે આપ સવારે ઓમકાર કરીએ છીએ એમાં તીવ્ર મ નથી કરતા, પણ તીવ્ર મ નું કામ જુદું છે. એને ઉપર લઈ જવા માટે. અહીં સુધી પહેલા આપણે મનુષ્ય બનીએ ને પછી ભગવાન. ડાયરેક્ટલી જો ભગવાન બની જાય તો ગોટાળો થઈ. હવે
એ જે તીવ્ર મ જે છે એ અહીંથી એ ઓમકારને અહીં સુધી લઈ જવા માટે છે. એટલે આ. રાઈટ, ઉપર લઈ ગયા. અત્યારે આપણે કરવું નથી, પણ આવી રીતે એ ઓમકારને આપણે ઉપર બિંદુ ચક્ર સુધી લઈ જઈ શકીએ અને ત્યાં ટકાવી રાખવા માટે. પછી આપણે નીચે ને પાછું ન લેવું હોય તો ઝીણા ઝીણા શ્વાસ લઈને એને આપણે ટકાવી શકીએ. સો ઇટ વિલ ગો. શ્વાસ ખાલી તો સેજ શ્વાસ, એ જે સેજ શ્વાસ લઉં છું એ અર્ધચંદ્ર છે. આ સમજાય છે? એટલે પાંચે પાંચ ભાગ આવી ગયા ઓમકારના. હાર્મોનિયમ નું ગાડીએ એટલે ફરીથી સુર નીકળી આવે. એટલે જેવું શ્વાસ ખાલી થાય સેજ ધમનનો આપણે મદદ લઈ લઈએ એટલે ફરીથી એ સુર આગળ ચાલે. અને પછી અહીંયા વાઇબ્રેટ કરતા જાય, અંદરના કેન્દ્ર બધા ખુલતા જાય. પણ અત્યારે આપણે અહીં સુધી પ્રેક્ટિસ તમે કરજો. એટલે મને એમ લાગતું હતું કે આ બધું ખુલી ગયું છે, હવે ખ્યાલ આવ્યો કે કેવું ખુલી ગયું. નવ કેન્દ્ર તો ખુલી જાય ને, બરાબર છે. હવે ત્યાર પછી શાંતિ. એટલે રિધમિક બ્રીધિંગ નું મ્યુઝિક ચાલુ રાખજો અને બની શકે તો 5 સેકન્ડ શ્વાસ લેતા નહીં. હવે શ્વાસ બધો બહાર નીકળી ગયો છે અને એ જે અંદર વેક્યુમ જે છે એ વેક્યુમની અનુભૂતિ લેજો. જેવું એ વેક્યુમ પૂરું ભરો ત્યારે ખાલી શ્વાસ નહીં ભરતા, કોન્શિયસનેસ ભરજો, પ્રેઝન્સ કે હું હાજર આવું છું અને ફરીથી ઓમકાર ચાલુ કરજો. ધીમે ધીમે એ 5 સેકન્ડના 10 સેકન્ડ કરી નાખજો. એટલે શ્વાસ જે બહાર રોકી રાખો છો એ 10 સેકન્ડ રોકી રાખજો. એટલે 2 રાઉન્ડ રિધમિક બ્રીધિંગ ના. એટલે એકદમ સોફ્ટલી મ્યુઝિક ચાલુ રાખજો અને 2 રાઉન્ડ લેજો. હા, એ શૂન્યતાની અનુભવ લેજો ફરીથી કે જો મારે હાજર થવું છે. એટલે એ જે અંદર શૂન્યતા છે એ આખું શૂન્યતા જ્યારે તમે શ્વાસથી ભરો છો, ખાલી શ્વાસથી નથી ભરતા, હાજરીથી ભરો છો. હાજર થઈ જાઓ અને ફરીથી નેક્સ્ટ ઓમકાર. એ રીતે કરશો તો એ ઓમકાર ખૂબ પાવરફુલ બનશે. 5 મિનિટથી ચાલુ કરજો, ધીમે ધીમે 20 મિનિટ સુધી પહોંચજો. બરાબર છે? હવે આમાં કોઈ પ્રશ્ન છે? કોઈ હમણાં તીવ્ર નથી લેતા, જસ્ટ તમને બતાવી દીધું કે આ રીતે તીવ્ર કરવાનું છે. આગળ લેશું. માતૃકા 64 ચાઇનીઝની અંદર 64 Exactly. Exactly. So is there any Correction. Definite. that the એ same માતૃકાની જ ભાષા છે. માતૃકા છે? હા. એટલે ચાઇનીઝ અને જેપનીઝ ભાષા એની અંદર વૈખરીનો પ્રભાવ ઓછો છે અને માતૃકાઓનો મધ્યમાનો પ્રભાવ વધારે છે. It's the same energy, like energy na combinations છે. They are all એનર્જીના કોમ્બિનેશન, they are all 64 combinations. 64 કોમ્બિનેશન્સ ઓફ એનર્જી. જે આપણું જે બ્રેઇન જે છે, બ્રેઇનમાં જે સેન્ટ્રલ બ્રેઇન કેવિટી જે છે એ આ 4 ભાગમાં વહેંચાય છે. એટલે એ જે સેન્ટ્રલ બ્રેઇન કેવિટી જેને યોગની અંદર એને બ્રહ્મરંધ્ર કહેવાય. એટલે એના 4 દરવાજા છે. આ બે આંખની વચ્ચે પાટણનો તાલુમાંથી અને ઉપર. રાઈટ? હવે તમે સમજો કે એ જે શ્રીયંત્ર છે એ જ્યારે શ્રીયંત્ર મૂકો છો ત્યારે એ શ્રીયંત્રની અંદર જવા માટે 4 દરવાજા છે. રાઈટ? હવે જે શક્તિ અંદર જાય છે એ સીધી ઉપર ને ઉપર નથી ચડતી. ઇટ પાસિસ થ્રુ ડિફરન્ટ સેન્ટર્સ. એ 9 કેન્દ્ર છે અંદર જેમાંથી એ શક્તિ પાસ થાય છે. રાઈટ? અને
એ જે છે એ આટલા એરિયામાં એ બધા કેન્દ્ર પડેલા છે. એટલે એ શ્રી યંત્રમાં 9 ઇન્ટરલોકિંગ ટ્રાયેંગલ્સ. હવે એ જે શક્તિ અંદર જાય છે એ અપ અને ડાઉન યાત્રા કરે છે. એટલે અમુક ટ્રાયેંગલ્સ જે છે નીચે તરફ છે, અમુક ટ્રાયેંગલ્સ ઉપર તરફ છે. શક્તિની છેલ્લી જે એનું લક્ષ્ય જે છે, જે છેલ્લું પોઈન્ટ છે એ બિંદુ છે. એટલે ધ ફાઇનલ જે ડેસ્ટિનેશન જે છે શ્રી યંત્રની અંદર એ બિંદુ છે. પણ એ બિંદુ સુધી ઇટ્સ નોટ કે બસ અહીંથી ઠેકડો માર્યો એટલે બિંદુમાં આપણને એમ લાગે કે આ એરિયા બહુ શું કહેવાય, ઇટ્સ જસ્ટ અ સ્મોલ એરિયા, કપલ ઓફ inches here or there, but it is not couple of inches here or there. કેવું શું કહેવું? એટલે એ જે શક્તિ અંદર ફરે છે એ જાય છે તાલુમાંથી જાય છે. એટલે જ્યારે it goes એટલે મકારમાં અને એ જીભ ઉપર જાય છે અને એ વાઇબ્રેશન બ્રહ્મરંધ્રને અંદર છેડે છે. હવે એક વખત વાઇબ્રેશન અંદર બ્રહ્મરંધ્રમાં ગયા તો એ કઈ યાત્રામાંથી જાય છે એ આખું શ્રી યંત્રમાં બતાવ્યું છે. હવે એ શ્રી યંત્ર જે છે એ જે ટ્રાયેંગલ્સ છે એ અમુક ટ્રાયેંગલ્સ they interlock at different places. અમુકમાં 3 નું ઇન્ટરલોકિંગ છે, અમુકમાં 2 નું ઇન્ટરલોકિંગ છે. જગ્યાએ જુદી જુદી માતૃકાઓ ઉત્પન્ન થાય છે અને એ માતૃકાઓની જે શક્તિઓ છે એનું વર્ણન પણ શંકરાચાર્યએ સૌંદર્ય લહેરીમાં આપેલું છે. કારણ કે એ આખી જે સૌંદર્ય લહેરી એને લખ્યું છે એ માની ઉપાસના તરીકે લખ્યું છે. પણ એની અંદર આ બધું મેથેમેટિક્સ પણ એને આપ્યું છે અને આપેલું છે. તાઓઇઝમમાં પણ આ જ વસ્તુ છે, એવું નથી કે ખાલી આપણે ત્યાં છે. તાઓઇઝમમાં પણ આ જ વસ્તુ છે. પણ તાઓઇઝમમાં એ જે કેન્દ્ર, જે અંદરના કેન્દ્ર જે છે એને જે ગ્રેટ બેર છે, સપ્ત ઋષિ જે છે એ પ્રમાણે અહીંથી આમ એને આ સપ્ત ઋષિ છે. એટલે એ શક્તિ જ્યારે અંદર જાય છે ત્યારે આ સપ્ત ઋષિ જે છે જે આટલા એરિયામાં પડેલા છે એ કેન્દ્રમાંથી આમ થતા જાય છે અને જુદા જુદા જગ્યાઓ જગાડતા જાય છે. પોલ સ્ટાર અને અરુંધતીનો તારો આપણે લે તો 9 થાય છે. 9 ઇન્ટરલોકિંગ ટ્રાયેંગલ્સ ઓફ ધ શ્રી યંત્ર. પોલ સ્ટાર એટલે ધ્રુવનો તારો, ધ્રુવનો તારો. તો તાઓઇઝમમાં જ્યારે એ લોકો મંત્ર બોલે ત્યારે એ લોકો રાતે જ બહાર જાય અને એ સપ્તઋષિની સામે જોઈ અને એની ટેકનિક હોય છે જેની અંદર એ મંત્રને એ જે 9 ઇન્ટરલોકિંગ ટ્રાયેંગલ્સ ઓફ ધ શ્રી યંત્ર એ રીતે એ આ કેન્દ્રોમાં ફેરવે છે અને એ કેન્દ્રોને જાગૃત કરે છે. જ્યાં જ્યાં બે શક્તિઓ ભટકાતી જાય છે ત્યાં માતૃકાઓ ઉત્પન્ન થતા જાય છે અને એ માતૃકાઓ અંદર એનો જો આપણે શું કહેવાય કે વ્યક્ત મૂર્તિને શું કહે? અવ્યક્ત અને વ્યક્ત નામ શું છે? મૂર્તિ પૂજાને શું કહે આપણે? શબ્દ વ્યક્ત. એટલે કે તમે એ મૂર્તિને પૂજા કરો છો કે એ અવ્યક્તને પૂજા કરો? સમજાય છે? આપણે ત્યાં એ બે વસ્તુ છે, સગુણ અને નિર્ગુણ. સગુણ શબ્દ સગુણ અને નિર્ગુણ. એટલે એ જયારે ભટકાય છે માતૃકાઓ, એ માતૃકાઓ જયારે એ ઋષિએ વર્ણન કર્યા એને
એવી રીતે એ શક્તિનું વર્ણન રૂપે એને વર્ણન કર્યું. એને જુદી જુદી માતાજી આપણે જઈને એને પૂજા કરીએ છીએ, રાઈટ? એ શક્તિઓનો એ રીતે વર્ણન. હકીકતે એ રિયલી જસ્ટ એક સાયન્સ જ છે. એવી કોઈ માતાજી બેઠી નથી ક્યાંય. હા, પર્સોનિફાઈડ. તો એ પાછું આખું છે ઓમકારનું જ સાયન્સ છે. પણ એ ઓમકાર જ્યારે પછી અહીંથી આપણે એને આગળ લઈ જાય અને રોટેટ કરીએ ત્યારે આ બધું અંદર ઉત્પન્ન થાય છે. એ બ્રહ્મરંધ્રને છેદે છે. અને બ્રહ્મરંધ્ર એટલે જુદી એક દુનિયા છે. આ નીચલી દુનિયા જુદી છે અને એ ઉપરની દુનિયા જુદી છે. આપણા બેનરમાં સિમ્બોલ છે એ શું છે? એ ગાયત્રી યંત્ર છે. ગાયત્રી થોડા ફેરફાર. જે અમુક લાઈન સ્ટ્રેટ હતા મેં એને વેવી લીધા છે ટુ સે કે આ ખાલી 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ નથી. એ 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ જ્યારે આપણે કરીએ છીએ અને એ શ્વાસ જો કોઈ સગુણ રૂપ લઈ લે તો એ ગાયત્રીનું રૂપ છે. એટલે એ 3 સ્ટેપ કરવાથી જ ઓટોમેટિકલી ગાયત્રી થાય છે. એ કહેવા માટે આ યંત્ર ના સર. 10 સેકન્ડની આપની ચીપ છે, એમાં પહેલો મંત્ર અને બીજો મંત્ર સેજ ડિફર થાય. તો શું આ ગાયત્રી મંત્ર માટે જ આ રિધમ છે? ક્યારેક સવાલ થાય. સિમ્પલ રિધમ છે જે લુઈસ બેન્કસવાળી એની વાત કરું. 5 સેકન્ડની પહેલી રિધમ, 5 સેકન્ડની બીજી રિધમ. અને ડિફરન્સ તો છે બેમાં. ડિફરન્સ શું કામ છે? તમે જ ગાયત્રી મંત્ર અને એક મંત્રને કરતા 2 શ્વાસ જોઈએ છે. એ જ છે. ગાયત્રી મંત્ર It is not that Om Bhuvah Swaha Tat Savituvarenyam. It is one part and the other part is we are not repeating Om Bhuvah Swaha. એ કહેવા માટે એને rhythm is meant for ગાયત્રી. rhythm is એ યંત્ર જ છે ગાયત્રી. પ્રાણ જે રૂપ લે છે એ આવું કઈક રૂપ લે છે એવું એટલે બે આ યંત્ર. હવે ક્યાં પહોંચ્યા આપણે? ભૂલી ગયો આમાં. ક્યાં પહોંચ્યા? થાકી ગયા બધા. ઓમકાર બોલી જશે. ઓમકાર બોલ્યા ને લાગે તમને એવું લાગે છે? કેટલા વાગ્યા? સવાલો પ્રશ્નોથી જ ના. બાકી હવે હું ઇન્કમિંગ ઇન્કમ્સ તો ચોક્કસ બધા સુઈ જશે. કાલે સવારની બે વસ્તુ મારે જરાક એક વસ્તુ ઉપર લેવું કે જ્યારે પણ આપણે યાત્રા કરીએ છીએ ત્યારે યાત્રાના 2 આયામ છે. એક જ્ઞાનનો આયામ છે, એક હોવાપણાનો આયામ છે. અને ઘણીવાર જ્ઞાન વધતું જાય છે, હોન અને મારું હોવાપણું. તાવડીયાજીની ભાષામાં સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ, હોવાપણું. મારું સંસ્કારનું માળખું. ઘણીવાર જ્ઞાન ખૂબ આવતું હોય અને જ્ઞાન લેતા લેતા આપણને અમુક હાયર ઝલકો આવતા હોય છે. તુર્ય અવસ્થામાં પહોંચી અને કંઈક એ આપણી અંદર અવતરિત પણ થતું હોય છે. યોગ સૂત્ર વાંચીએ, કોઈ પણ શાસ્ત્ર વાંચીએ, પણ એનો મતલબ એ નહીં કે મારું હોવાપણું બદલાયું છે. મારું સ્ટ્રક્ચર ને બદલાવવું બહુ મુશ્કેલ છે. એટલે અનુભૂતિઓ ખૂબ ઊંચી થાય છે, પણ નોર્મલ લાઈફની અંદર મારું જીવન એવું ને એવું જ રહી જાય છે. કદાચ વધારે બગડી જાય છે, કારણ કે એ જ્યારે ઊંચી અવસ્થામાંથી કંઈક અનુભૂતિઓ થાય છે અને એ અંદર સચવાતી નથી, એટલે ગુસ્સા તરીકે એ વ્યક્ત થઈ જાય છે.
એટલે થાય છે શું કે જ્ઞાન વધતું જાય છે અને હોવાપણું જે છે, મારું સ્ટ્રક્ચર જે છે એ બદલાતું નથી, ત્યાં ને ત્યાં રહી જાય છે, હકીકતે એની અંદર થઈ જાય છે. એટલે આ બે શબ્દ હંમેશા યાદ રાખજો કે મારું જ્ઞાન અને મારું બીઈંગ, મારું હોવાપણું જો સાથે ચાલે તો એ જ્ઞાન મતલબનું છે. પણ જ્ઞાન જ જો વધતું જાય અને એ જ્ઞાન સુધી મારું હોવાપણું ચડી ન શકે, હોવાપણું ઇઝ લાઈક અ લેડર. લેડર સમજો છો ને? એક સીડી છે, એ સીડીમાં હું ચડી પણ શકું અને ઉતરી પણ શકું. રાઈટ? એને હું કહું કે ભાઈ આ વસ્તુ મને આપ, તો હું એને પ્રેમથી એ કહી શકું કે તું મને આ વસ્તુ આપીશ તો હું સીડીમાં ચડી જાઉં છું, અને કહે મને આ આપ તો હું સીડીમાં ઉતરી જાઉં છું. હર ક્ષણે આ સીડી મારી સાથે જ છે અને આખી યાત્રા બીજું કઈ નથી, સીડી ચડવાનું છે, નથી. પણ જ્યારે અંદર નેગેટિવિટી ઉત્પન્ન થાય છે, જ્યારે એવા અંદર ભાવ ઉત્પન્ન જાય, સીડી મને નીચે ખેંચી જાય છે. જ્યારે હું કોઈકનો વાંક કાઢતો હોઉં છું ત્યારે હું નીચે ઉતરી જાઉં છું. જ્યારે હું કોઈકના દોષ કાઢતો હોઉં છું ત્યારે હું નીચે ઉતરી જાઉં. જ્યારે હું ફરિયાદ કરતો હોઉં છું ત્યારે હું નીચે ઉતરી જાઉં. આ સમજાય છે હું શું કહેવા માંગુ? એટલે જ્ઞાન મારી પાસે પુષ્કળ હોય કે ભાઈ ઓમકારનું આમ છે ને એના પ્રાણ આમ ચાલે છે ને એની આ ચાલે છે, પણ રોજના જીવનમાં નાની નાની વાતમાં ઇરિટેશન હોય, નાની નાની વાતમાં ગણતરી હોય, નાની નાની વાતમાં ફરિયાદો હોય, તો મારું હોવાપણું તો ત્યાં ને ત્યાં જ, કઈ બદલાયું નથી મારા માટે. તો એ જ્ઞાનનો કોઈ મતલબ નથી. સમજાય છે? અને જ્યાં સુધી બીઈંગ અને નોલેજ સાથે નથી ચાલતા, એ હું સમજી શકું છું કે જ્ઞાન ઘણું બધું, અને જ્ઞાન તો આપણે જલ્દી વાંચી પણ શકીએ, સમજી પણ શકીએ, એટલે ઘણું બધું વધારે આવે. અને હોવાપણાને બદલાવવા એટલે તો બહુ કેટલી મહેનત આપણે કરવી પડે. એક ગુસ્સાને ટ્રાન્સફોર્મ કરવા માટે કેટલી બધી મહેનત કરવી પડે, કેટલી હાજરી લેવી પડે, કેટલા દ્રષ્ટા ભાવ કેળવવા પડે, ત્યારે એક નાનો ગુસ્સો ટ્રાન્સફોર્મ થાય. પણ એ વધારે મહત્વનું છે જ્ઞાનનું ભંડાર વધારવા. એટલે બેવ યાત્રા સાથે ચાલે, જ્ઞાન પણ વધારતા જાજો, પણ જોજો કે જ્ઞાન એટલું બધું આગળ નીકળી ન જાય કે આ જીવનમાં મારી માટે ત્યાં સુધી પહોંચવું અશક્ય બને. પછી ઇમ્બેલેન્સ આવી જાય છે. અને આ દેશમાં એટલા લોકોને આ ઇમ્બેલેન્સ આવી ગયું છે, મોટા મોટા ગુરુઓને આ ઇમ્બેલેન્સ આવી. જ્ઞાનનો ભંડાર વધી ગયો, એનું જીવન જો તો એ એટલું આમ ગટરની જેમ એને જાણે અંદર કઈ બદલાયું જ નથી. સાયકિક નેચરમાં એ જ ગુસ્સો, એ જ ઇરિટેશન, કઈ બદલાતું. અને પછી જસ્ટિફાય કરે કે શિષ્ય માટે હું ઇરિટેશન કરું છું ને શિષ્ય માટે ગુસ્સો કરું. કોઈ ગુરુ શિષ્ય માટે ગુસ્સો નથી. એટલે ખાસ આ યાદ રાખજો કે લેવલ ઓફ બીઈંગ અને લેવલ ઓફ નોલેજ એ સાથે ચાલે. ભલે જ્ઞાન થોડું આગળ ચાલે, પણ જ્ઞાનને હંમેશા એટલું આગળ નહીં જવા દેતા કે આપણે એને ફરીથી પહોંચી ન શકે. થંભી જાજો, પોતાના ઉપર કામ કરજો કે એ જ્ઞાન સુધી હું પહોંચી શકું છું કે નહીં. તો થોડુંક એ જ્ઞાન નજીક આવું, ફરીથી પછી જ્ઞાન વધારતા જાજો. પણ જ્ઞાન જ જો વધારતા જશો તો પછી એક દિવસ એનું પછી ત્યાં સુધી પહોંચી જ નહીં, પછી કઈ શક્યતાઓ રહેતી જ નથી. આપણે ત્યાં ને ત્યાં અટકી જાય. એટલે ખાસ આ વસ્તુ મારે કેવી હતી, જ્ઞાનની કોઈ પણ સીમા નથી. જેટલા પણ આયામથી સત્યને જોવા જાશું, જુદું જુદું જ્ઞાન ઉત્પન્ન થશે. નાદની દ્રષ્ટિએ જાશું તો જ્ઞાન, પાંચ તત્વની દ્રષ્ટિએ જાશું તો જુદું જ્ઞાન આવશે. કોઈ પણ દિશાથી એ સત્યને ઉગાડવા જાશું તો જ્ઞાન જુદું જુદું અંદરથી ઉઘડતું જશે, જુદા જુદા રહસ્ય ઉઘડતા જશે. પણ જ્યાં સુધી હું ત્યાં ને ત્યાં જ છું, ત્યાં સુધી કંઈ પણ મારી માટે બદલાતું નથી. મારો વ્યવહાર કેમ છે પત્ની સાથે, છોકરાઓ સાથે, મિત્ર સાથે, હું નાની નાની વસ્તુઓ જીવનમાં કેમ કરું છું, મારું ખાવાનું કેમ કરું,
ખાઉં છું, મારી ચોપડી કેમ વાંચું છું, મારા કપડા કઈ રીતે પહેરું છું, એ બધું મહત્વનું છે. ક્યાંય પણ આપણા જીવનમાં એક ક્ષણ માટે આપણે સ્થિર રહી જાય છે કે આપણે નાવા જાય છે તો શું કરીએ છે એટલે નાવા જાય છે, શેર બજાર પહોંચવું છે એટલે નાવા જાય છે કે નાવા માટે જાય છે? આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? હર ક્ષણે આપણે આ પ્રેઝન્ટ મોમેન્ટને સેક્રિફાઈસ કરી અને ક્યાંય પહોંચવા માંગીએ. We are always jumping over the present moment. અત્યારે મારે તમારી સાથે વાત કરવી હતી પણ ચાનો કપ આવ્યો તો જલ્દી ચા પી લઉં તો હું સરખી રીતે તમારી સાથે વાત તો ગયો. એ જે પ્રેઝન્ટ મોમેન્ટમાં ચા છે, સમજાય છે? અને સાધના ઓલવેઝ પ્રેઝન્ટ મોમેન્ટમાં છે, એ ફ્યુચરમાં નથી. એટલે ક્યાંય પણ આપણે પહોંચવા માંગતા હોય તો સાધના નથી. આમાં ક્યાંય પહોંચવાનું છે જ નહીં. જ્યાં છે ત્યાં રિલેક્સ થઈ જવાનું છે, ત્યાં સ્થિર થઈ જવાનું. એટલે ક્યાંય પણ જો પહોંચવું હોય તો એ મૂકી દેજો, ક્યાંય પહોંચવાનું છે જ નહીં. અને જે કરતા હોય એની અંદર સ્થિર થઈ જાય. ડોન્ટ સેક્રિફાઈસ ધ પ્રેઝન્ટ મોમેન્ટ. એ પ્રેઝન્ટ મોમેન્ટ જ એક મૂડી છે આપણી પાસે, અને એ વેડફી નાખશું ઇમેજિનેશન માટે કે આ મને આવતીકાલે મળશે તો એ ગયું. અને પ્રેઝન્ટ મોમેન્ટમાં સંવેદના છે, સેન્સિટિવિટી છે. આવતીકાલમાં સેન્સિટિવનેસ છે. સંવેદનાને પકડજો, સંવેદનામાંથી ભાવ જગાડજો, ફિલિંગ જગાડજો. અને એ ફિલિંગ ની અંદર જ્યારે હૃદય ભરાય છે ત્યારે એક જીવનનો એવો રસ પ્રેઝન્ટ મોમેન્ટમાંથી રસ કાઢતા હોઈએ, એક જોય આવશે. પછી આપણું ખુશી જે છે, આપણી હેપીનેસ કોઈ બહારની વસ્તુઓ ઉપર નિર્ભર નથી. જ્યાં સુધી પ્રેઝન્ટ મોમેન્ટમાં સ્થિર નથી, તો પ્રેઝન્ટ મોમેન્ટને પકડી જ નથી. કાલ સવારે થોડુંક એ પ્રેઝન્ટ મોમેન્ટ શું છે, એ ટાઈમ શું છે એ આપણે જોઈએ આવતીકાલ સવારે. હવે તમારે કઈ પૂછવું હોય તો પૂછો. બરોડા વાળાની છૂટ છે. ગુરુ બનવું હોય તો પછી હવે ઝપાટામાં તો આવવું જ પડે. ઓમકાર બોલવા પાછળ આપણું લક્ષ્ય શું છે? તો આ ઓમકારનો સાયન્સ તમારી સામે ઉઘાડ્યો. તેના પ્રકારો અલગ અલગ રીતે ચેકિંગ કરવાના ઘણા બધા એમ છે, લોકો કહે છે, પણ એ જયારે કહે છે એની પાછળનું સાયન્સ સમજાવી નથી શકતા. ઘણા વર્ષોથી હું કરું છું આ રીતે. રાઈટ? અને જે હું સમજ્યો છું તમારી સામે મૂક્યો. અલગ રીત છે. પ્રાણાયામ એ બધું કરીએ તો blast એટલે એકદમ ફોર્સ અને સાઉન્ડ એકદમ ફૂલ સ્પીડ અને ભાંગી નાખે ને કોઈ કેવું જ્યારે આપણે આપણે બતાવો. કોઈ એ મને નથી દીદી ના આવડે છે એની પાસે ઘણી વખત થઈ નહીં પડે. મધ્યમાં આખી પ્રાણ એટલે પ્રાણ ઇઝ ટેકિંગ ડિફરન્ટ શેપ્સ, ડિફરન્ટ ફોર્મ. રાઈટ? એ આખી મધ્યમાંની જે જગત જે છે, અહીંથી અહીં આખી નાડીઓની જગત છે. નાડીમાં જે ફ્લો થાય છે એ પ્રાણ.
એવું સમજી શકું કે હા સુપર થશે જન્મ થઈ ઈચ્છા ન હોય એટલે બ થી કઈ રીતે મૃત્યુ સમજાય? તે વખતે પડકાર કરીશ વાણીમાં સરસ્વતી એની ઉપાસના જન્મ લીધેલા મજાકમાં જીવન જીવવા માટે કેટલા લક્ષ એના માટે આપણે કેટલી બધા એને કેટલી બધી એ તો આપણે તીવ્ર માં લઈએ એટલે આખું બ્રેન વાઇબ્રેટ થાય છે. એ શક્તિ છે બાદ એવું એની ઉપાસના થાય છે. વિસર્જન વિસર્જન એટલે તીવ્ર માં જે ઉત્પન્ન થાય છે એ વિસર્જન બનતા થાય. હા, તો આમાં એ જ છે ને. ફર્સ્ટ ટાઈમ મેં આ સાંભળ્યું આનો પણ જે છે ને એ આજે મેં ફર્સ્ટ ટાઈમ આજે જે તમે જે કરાવ્યું એ ફર્સ્ટ ટાઈમ અને અલગ અલગ વેથી ફાસ્ટ જયારે ઓમ 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 બોલે તો એમ છે કે આપણે અહીંયા આગળ વિશુદ્ધ ચક્રમાં એમ છે પછી એનાથી લિટલ બીટ શોર્ટર હોય કે જે પેલા તમે એકદમ ડીપ ડીપ અને લોંગ ઓમ બોલો એની શોર્ટર બોલો તો એની એવી રીતે ચેન્ટિંગ કોન્સ્ટન્ટ અને એ પછી એકદમ શૂન્યની સ્થિતિ આવી ટોટલી કે જેમાં કઈ જ નથી બ્લેન્ક ટોટલી બ્લેન્ક અને એ સ્થિતિ એટલી સરસ હોય કે મારી જાણે બહાર નથી થોડો વખત માટે બોલવું પણ નથી આમાં જ રહેવું છે આનંદ જે છે જેને ગુંજન કોન્સ્ટન્ટ એન્વાયરમેન્ટમાંથી પણ એમ સંગ્રહાય જયારે આપણે એવા 45 મિનિટ કોન્સ્ટન્ટ એવા ઓમકારના અમે લોકો કે 2 થી 3 ચક્રને પણ ઇફેક્ટ એને પણ વાઇબ્રેશન્સ થી કદાચ મેબી ખુલી જતા પ્યોર સાયન્સ નથી ખબર પણ એની ઇફેક્ટ બહુ જ પાવરફુલ બહુ જ પાવરફુલ એટલે મેં તમને આજે જો ઓમકારનું કીધું ને મને થોડું કેવા વધારે જાણ એટલે આ ટૂંકમાં તમને કીધું. મિનિટ કન્ટિન્યુઅસ કોઈ બી આપણે કહે છે કે લેક્ચર ની કોઈનું 45 મિનિટથી વધારે સાંભળીએ તો એક આપણને થોડું કંટાળો આવે 45 મિનિટ તમે કન્ટિન્યુઅસ બોલવાનું હો તો મિકેનિકલ થઈ શકે એટલે કદાચ તમને લાગે છે ઇફેક્ટ એવી ન કરી શકે મજાની ડેફિનેશન થી બધાની અલગ હોય
તમે ઓલું તો ગ્લાસ તો કરો. મેં કોઈ જોયું જ નથી એટલે ધીસ ઇઝ ઓલ ન્યૂ ફોર મી. મને આ બધુંનો ખ્યાલ જ નથી. હું આ રીતે કરું છું અને ફરિયા સાહેબે આ રીતે કરતા પણ થોડું મેં મારી રીતે મોડિફિકેશન્સ કરેલા છે. હા તો એમને માહિતી રહેશે ને આ માઇક પર. હમણાં બ્લાસ્ટ થવાનું છે એક્સપ્લેનેશન બ્લાસ્ટ પછી કોઈ એક્સપ્લેનેશન ની જરૂર નથી. આ તમે સત્યાનંદ પાસે શીખ્યા? નહીં, સ્વામી સદાનંદ પાસેથી આ નહીં, આ મેં કરાવ્યું હતું એમના હજી પણ કોર્સીસ ચાલે છે તો હા ઋષિ પ્રભાકર this is fine. ત્યારે એડવાન્સ ટ્રેનિંગમાં અમે લોકો એટલે આ બધું મને ખ્યાલ છે. અને પછી તો કઈ એમ જે કોર્સીસમાં કઈ કાંઈ પણ પછી નથી માટે કરાવ્યું સાયન્સ કોઈ વિશેષ એવું એટલે કન્ફ્યુઝન્સ તો અમને પણ ભાઈ કારણ કે હું પોતે અત્યારે સ્ટડી મારું ચાલુ જ છે કે મંત્ર શું છે અને આ માતૃકાઓ શું છે. એટલે પોતે હું મારી કોશિશ ચાલુ જ છે. હકીકતે આ શિબિર એમાં લેવી હતી પણ અમુક જગ્યાએ હજી મને અમુક ક્લેરિટી નથી વસ્તુ અને એ ક્લેરિટીની હું રાહ જોઉં. એટલે એટલું મને ખ્યાલ આવી ગયું કે આખી જે રમવાની દુનિયા છે એ ઉકાર. જ્યારે ઉકાર અંદરથી છેડીએ છે ને ત્યારે આ બધી માતૃકાઓ ખુલવા માટે છે અને એ અકાર અને મકારમાં નથી. જેમ તમે અકાર મૃત્યુનો કીધું એટલે અત્યાર સુધી મેં ક્યાંય સોરી મકાર એટલે મેં ક્યાંય મૃત્યુને મકાર સાથે જોડી નથી શક્યું. એ કદાચ આખું સમાપ્ત થાય છે એ ના એટલે સમાપ્ત એ દ્રષ્ટિ પણ વિસર્જન તીવ્ર મ સાથે આવે છે. સર્જનને થયું કે ના વિસર્જન એટલે ટુ ડિસઇન્ટિગ્રેટ. એ તીવ્ર મ એ જ્યારે એ ઓમકાર ઉપર જીભમાંથી તાલુમાં ઉપર ઓમકાર ચડે છે અને બ્રહ્મરંધ્રમાં પ્રવેશ કરે. હવે ઇટ ઇઝ શું કહું તમને, ઇફેક્ટ તો ઇટ ઇઝ અ ડિફરન્ટ. કારણ કે આખું જેને આપણે હિન્દુ ટેમ્પલ જેને કહીએ હિન્દુ ટેમ્પલ આ લિંગ છે. જીભ જે છે એ લિંગ છે. એ લિંગ આ જે તાલુ છે ને એ શક્તિની યોની છે. સમજાય છે? અને આ જે છે એ આખું મંદિર બની છે. એટલે એ આ તો જે મને મહેસૂસ થાય છે ઓમકાર કે એ જે છે એ પછી એ વાઇબ્રેશન્સ ઉપર ચડે છે અને એ આખા ઓમકારની અંદર શિવ અને શક્તિનું મિલન છે. પણ કારણ કે હજી આઈ એમ સ્ટીલ અ સ્ટુડન્ટ ઓફ મારી રીતે આઈ એમ જસ્ટ એક્સપેરિમેન્ટિંગ અને
હું મારી રીતે જુદા જુદા વસ્તુઓ જોઉં છું અને કોશિશ કરું છું કે એ માતૃકાઓ શું છે હું જરાક એને એક્ઝેક્ટલી સમજી શકું તો આગળ કોઈને કહી શકું. જ્યાં સુધી આઈ એમ નોટ ક્લિયર ઓન ધેટ પોઈન્ટ એટલે આ મકાર સુધી અત્યારે સમજાવું છું કે અહીં સુધી હું ક્લિયર છું. પણ એ જેવું એ તીવ્રમ થઈ અને આ અંદર પ્રવેશ કરે છે એ ઓમકાર તાલુમાંથી ત્યારે એક જુદી દુનિયા જ ખુલી છે.